मंगलमूर्ति मारुति नंदन सर्वमंगल मूर्ति कंदम पवन तनु शंकर हितकारी हृदय विराज गौर विहारी मातु पिता गुरु गणपति सारद शिव समेत शंभु सुकुमार चरण वंदे रवि सबकाहु देहि राम पद देहि निवाहु वंदे राम लखन वे देहि ये तुलसी ये परम संजीव जय श्री राम। મોટા ગોંડા ગામમાં પહેલી વાર આવવાનું થયું મારું રસ્તો બી આવું આવી તેવું નહીં તો પછી આવી ગયા। આ તો પહેલાં તો મારા બાપ સમાન બધા વડીલો બેઠા છે એના ચરણમાં પ્રણામ કરા, હૃદયમાં મારો રામ છે એને પ્રણામ કરા અને તમારી સામે કદાચ મને બોલવાનું મન થાય મોકો મળ્યો એટલે હું જાતને બાપ લોકોની આપણે દીકરાએ બોલવું ને એટલે બહુ મોટી વાત કહેવાય। વાત બાપ દીકરાથી જ કરા। પછી પેલા શરીર છે ને રજ તમ અને સતથી બનેલું છે। જે રજથી બન્યો ને એ કામ વાસનામાં પરોવાઈ જવાનો, તમથી બન્યો હોય અભિમાન અને તામસી વિચારમાં પડી જવાનો અને જે સતથી રચેલો હોય ને તે જ આ સત્સંગમાં કે કીર્તનમાં આવવાનું। જે રજ ને તમને ભૂલી જાવ, જે ગયા છે રજ ને તમમાં પડ્યા છે, તમ એટલે અભિમાનમાં પડ્યા છે એ ગયા ને બીજા રજમાં પડ્યા એ માયામાં પડી ગયા હોય અને જે સત હોય સતમાં પડ્યા છે એ સત્સંગમાં કે કીર્તનમાં પડ્યા છે। મનુષ્ય મરી જાય ને ત્રણ શરીર છે, સમય ઓછો થઈ જાય જોડેથી જ બોલા પણ મગજમાં ઉતરી જાય એમ જ બોલા। આપણા ત્રણ શરીર છે, એક સૂક્ષ્મ છે, એક સ્થૂળ છે અને બીજું કારણ શરીર છે। સ્થૂળ એ આપણી સામે પડેલું છે અને મરી જવું એ સૂક્ષ્મ શરીર લઈને જવાના છે। એ સૂક્ષ્મ શરીર 18 તત્વ લઈને જવાના છે। 18 તત્વમાં આપણા 5 છે ને કર્મેન્દ્રિય છે, કામ કરે તે હાથ પગ જે કે તે, અને 5 જ્ઞાનેન્દ્રિય છે, આંખ નાક કાન મોઢું કે તે 5, અને 5 એ આપણા આત્મા છે। આપણે કહે ને હમણે કે ગુરુજી પ્રાણાયામ અપણાયામ એ 5 પ્રાણ છે અને બીજા 5 અભિમાન છે, મદ ને મહમ છે। 18 તત્વ લઈને સૂક્ષ્મ શરીર જવાનું અને બીજું એક છે એ માયા લઈને જવાનું, તે કારણ શરીર છે। આ 5 શરીર થકી જમીન પર તો આપણું સ્થૂળ શરીર લઈ જવાનું છે, સૂક્ષ્મ શરીર ઉપર લઈને જવાનું છે। એ 18 તત્વોમાંથી આપણે કયા સંગ્રહિત કરો ને આપણે જાણીએ અને બાકી બે તો રહેવાના જ છે। એ બે કારણ સ્વરૂપ અનુસાર આપણને બીજો જન્મ મળવાનો છે। એમાં આપણી જો માયા રહી ગયેલી હોય ઘરમાં પરિવારમાં તો હાફ બનીને ભટકવાનો, જમીનમાં માયા રહેલી હોય તો વૃક્ષ બનીને જમીનમાં પડેલો રહેવાનો અને એ બધી કારણ શરીરથી એ માણસ એની બીજી યોની પસંદ કરે ને વાત તો બાપ દીકરાની કરવાનો છે। એટલે હું ત્યાં જ આવી અટકી જાઉં। એક બાપ હતો અને એનો એક જ મસ્ત દીકરો હતો। વાર્તા તો મારે કહેવી જ પડે। બાપ લોહારનું કામ કરતો હતો અને આખો દાડો મસ્ત આમ બનાવે છે લોહારના સામાન કે તેમ, અને કામ કરતા કરતા દીકરો નજીક આવે છે। દીકરો બહુ પ્રેમાળ છે। લોહાર દીકરાને 100 રૂપિયા આપે છે, લે દીકરા આ 100 રૂપિયા લે, શ્રાવણ માસ ચાલે છે, પવિત્ર દિવસ છે, જા 100 રૂપિયા લઈને બજારમાંથી મસ્ત મસ્ત ફળ લઈ આવો। દીકરો એ 100 રૂપિયા લે અને બજારમાં ધીમે ધીમે જાય। એની ઈચ્છા છે બજારમાંથી મસ્ત ફળ લાવવાની, પણ રસ્તામાં એક ઘટના બને છે। એક ટોળું ભેગું થાય। એક મદારી હતો, એ ડમરું વગાડે અને વાંદરાને નચાવે। ખેલ મજાનો હતો અને ખેલ માયાનો હતો। ટોળું ભેગું થાય, દીકરો બી ત્યાં ભેગો થાય અને મસ્ત મદારીનો ખેલ જોયા કરે અને ખેલમાં એટલો મગ્ન થઈ ગયો ને ખેલ જોતા 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 હાંજ પડી ગઈ। ફળ કાં, બાપ કાં અને દીકરો કાં। ખેલ પૂરો થયો એટલે મદારી ઈશારો કર્યો। વાંદરો મસ્ત મજાનો હતો, મદારી કે તેવું કરતો હતો। કટોરો લઈને વાંદરો બધા વ્યક્તિ સામે ફરતો હતો અને ફરતો ફરતો દીકરા સામે આવ્યો। દીકરાને બહુ મજા આવી। 100 રૂપિયા કટોરામાં દીકરાએ મૂકી દીધા। વાંદરો લઈને જેવો ખેલ પતી ગયો, 100 રૂપિયા વપરાઈ ગયા। દીકરાને યાદ આવ્યું બજારમાંથી ફળ લેવાના હતા। બાપ રાહ જોતો હતો અને ગભરાઈ ગયો દીકરો અને ગભરાયેલો પાછો ફરતો ફરતો બજારમાં ગયો તો બજાર પછી દુકાન બંધ થઈ ગઈ અને ખાલી હાથે દુકાને આવ્યો અને બાપ દીકરાનું મોઢું જોઈ। બાપ તો બાપ હોય, બાપ ખુશ થઈ જાય।
એક વાત કહેવાનું, જો દીકરા ભૂલ કરે ને તો એને બાપ સુધારે જો, પણ આજના જમાનામાં બાપ ભૂલ કરતા છે, દીકરા સુધારી શકે ખરા? નહીં સુધારે. એટલે આપણો બાપ એક નારાયણ અથવા સાંઈ છે, એને પ્રાર્થના કરવાની, એ બાપને એ સુધારે. જો કોઈના બાપ બગડેલા હોય ને તો દીકરાએ બાપને નહીં સુધારવાના, પણ બાપના બાપને કહેવાનું. અને આપણો બાપ કોણ? હા, પોથી આપી નારાયણ બાપ, એને કહેવાનું પાઠ કરીને અને સુધાર, તો એ બાપ સુધરે. તો કે તારા કહેલા તો નહીં સુધરે. દીકરો બાપ પાસે આવ્યો અને બાપ હસતે મળે દીકરા બાજુ જોઈને કે દીકરા ફળ લાવ્યો મીઠા બજારમાંથી? દીકરો કે નહીં લાવ્યો. કેમ નહીં લાવ્યો? સાંજ થઈ ગઈ એમ કે. કેમ સાંજ થઈ ગઈ? દુકાન બંધ થઈ ગઈ, હું પહોંચ્યું તે પહેલા એમ. તમે સવારનો મોકલેલો હતો, 100 રૂપિયા આપીને દુકાન બંધ થઈ ગઈ ને ખાલી હાથે આવ્યો. ચાલો વાંધો નહીં, બહુ સારું છે, મારા પેલા 100 રૂપિયા લાવ કે બાપ. દીકરો કે એ તો મેં ખર્ચી નાખ્યા. બાપ કે કાં ખર્ચી નાખ્યા? તો વાંદરાના ખેલ જોવામાં ખર્ચી નાખ્યા. વાસ્તવમાં બાપની હતો એ બાપ આપણો ભગવાન છે અને દીકરા એ આપણે પોતે છે. એ 100 વર્ષનું આયુષ્ય મોકલીને આપણે જમીન પર મોકલાવે અને આપણે શું કરીએ ખબર? આ વાંદરાના ખેલ જોવામાં આપણા 100 વર્ષ વિતાવી નાખ્યા. અને 100 વર્ષ પછી જ્યારે બાપ પાસે તું જઈને ઉભો રહે અને બાપ તને પૂછે પેલા 100 રૂપિયાથી જિંદગીના કિંમતી ફળો લેવા તને જમીન પર મનુષ્ય બનીને મોકલાવેલો, તું હું પાછું પર લઈને આવ્યો 100 રૂપિયાનું? 100 રૂપિયાના કયા કિંમતી 100 વર્ષ તું જીવ્યો જમીન પર અને 100 વર્ષ ધક્કો મારને જમીન પર મોકલાયો. 100 વર્ષ તું એક ઘા કાઢ્યા પેલા કમાયેલા ફળના 100 વર્ષના, તું ત્યાં ખાલી હાથે જવાનો? આ માયામાં પડી ગયેલો છે. કયા ખબર? એ જ વાંદરાના મદારીના ખોલ જોવામાં. કેમ ખબર? આપણી જિંદગીના પહેલા 5 વર્ષ તો આપણને કઈ ખબર નહીં, 15 વર્ષ રમી ખાધું, 20 વર્ષ થયા, 22 વર્ષે જોવાની આવી, પછી તો લગ્ન કર્યા, લગ્ન કરીને માયામાં પડ્યો, માયામાં ભક્તિ કરવા ગયો, ભક્તિ કરતા કરતા અટવાયો, પછી તારા પોરાના પોરા થયા, એની વર્ષે પહોંચી ગયો, પોરાએ લાત મારી ખાટલે પાડ્યો, તારા 90 વર્ષ થયા અને 100 વર્ષે તું પણ આવી ગયો. તું એ બીજી જિંદગીમાં કર્યું. શાસ્ત્રમાં લખેલું છે દાન કરવું તો 10% કરવું, તો ભક્તિ બી 10% કરવી. જો દિવસના 24 કલાક હોય ને 2 કલાક ને 40 મિનિટ ભગવાનનું દાન કરવાનું, પછી આપણું કામ કરવાનું. 10 શાસ્ત્રમાં લખેલું છે તારા કમાના 10% દાન કરવું. મેં કે હા, તો જિંદગીના 24 કલાક રોજના હોય ને, ખાલી એના 10% એટલે 2 કલાક ને 40 મિનિટ. સવારે 1 કલાક ને 20 મિનિટ ધ્યાન કરવાનું, સાંજે 1 કલાક ને 20 મિનિટ ધ્યાન કરવાનું, આખો દાડો બધું જ કામ કરવાનું, બધા ગુના માફ થઈ જાય. શું આપણે સવાર સાંજે 1 કલાક ને 20 મિનિટ બેહીએ? અમુક મોક્ષ માર્ગી ને બધા નિયમ વાળા હોય ધર્મની માળા લઈને બેહી જાય, પણ આપણે જ્યારે માળા લઈને બેહીએ, આંખ બંધ કરે, ખરેખર પરમાત્મા આપણને દેખાય? એનાથી આપણી ગાંઠ જોડાય કે નહીં જોડાય એ પહેલા જોવાનું. અને ભક્તિ તો ભાગ્યશાળીને મળે. બીજું કઈ રીતે કરે નહીં કરે, કામ આટલું સરસ બાબાનું મંદિર છે, ભવાની માતાનું મંદિર છે, બાબા એની સાથે એને જ રાખશે જેના પર એને પ્રેમ હશે. બાબા એને દૂર કરે જે કામનો નહીં મળે. તારા કર્મ પાકે તો જ આની સેવા કરાવે, બાકી કોઈના પર સેવા નહીં કરાવે. એક ઋષિ હતો, એની બી વાત કરું. અવંતિકા નગરી, ઉજ્જૈન નગરીમાં એક મહાન ઋષિ રહેતો હતો. ઋષિના બહુ શિષ્ય હતા, 1 લાખ આખો આશ્રમ ભરેલો હતો. સત્ય ઘટના છે. ભગવાન સેવાનું ફળ હું આપે એ ઘટના છે. અવંતિકા એટલે કે ઉજ્જૈનની નગરીમાં એક મહાન ઋષિ મહર્ષિ છે, અને મહર્ષિ ઋષિ નામ ગાર્ગી છે કદાચ, અને એના બહુ શિષ્યો હતા. ઋષિને માયા કરવાનું મન થયું. ઋષિએ માયા કરી, કપડા ફાડ નાખ્યા, ગંદી હાલતમાં આવ્યો, પથરા મારવાનું ચાલુ કર્યું બધાને, શિષ્યોને. બધા શિષ્યો ભાગી ગયા. ગાંડા જેવું નાટક કર્યું. ખાલી એક જ શિષ્ય એની સેવા કરે, એને ઉતારે, ખવડાવે, પીવડાવે. આમ કરતા 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 2 મહિના તેને શિષ્ય બધું જ ખાયું. અને 2 મહિના પછી ઋષિ એ શિષ્ય બાજુ જોઈને હૈસા કરે. અને ત્યારે ઋષિએ કીધું, આજે તમે વ્યવસ્થિત હાલતમાં છે? હા. કે શું જોઈએ? એમ કે તો આટલા દિવસ મને ખવડાવ્યું કોને? તો પેલો શિષ્ય કે મેં નહીં ખવડાવ્યું, મેં તમારી હાથે ખાધું. એમ કે મને તૈયાર કોને કર્યો? એમ કે આપણે હાથે તૈયાર થયા, બધું હાથે જ કર્યું, એ મહાન કામ કર્યું. અને પછી એ ઋષિએ
એના શિષ્યનું નામ હતું સંદીપની ઋષિ, સંદીપની મુનિ એ શિષ્યનું નામ. અને કીધું તું આજે ગુરુની ભક્તિ કરી છે ને, મેં ત્રિકાળ જ્ઞાન આપું, આજે તારો શિષ્ય ખુદ શ્રી કૃષ્ણ બનીને આવશે. અને સંદીપની ઋષિ છે એનો એક ગુરુ હતો. તો એક ગુરુ છે ને એની લીલા ક્યારે કરે, આ બાબાની લીલા ક્યારે કરે, ક્યારે સમિતિ રહે એ આપણને ખબર નથી. એટલે લીલા પર બધા સંદેહ નહીં કરવાનું અને હથિયાર તો મૂકવાના જ નહીં. જો કે અર્જુને જ્યારે મૂકેલા ને કૃષ્ણ ત્યારે જ આવે, અને આજે કૃષ્ણ આવ્યો હોય, હથિયાર મૂકવાના નહીં. અને વીર એકલો જ લડે. પેલો કે શેર અકેલા રહેતા હે અને ખેતે બકરે ઝુંડ में रहते हैं, એવી જિંદગી છે આપણી. હંમેશા એકલું રહેવાનું, એટલો વિશ્વાસ રાખવાનો કે મારી હાથે મારો બાપ છે, મને કોની બીક છે. એ બાબા થોડા પૈસા ગાવે ને, મારી હાથે મારો બાપ છે, બીજી હું બીક છે. 11 ઉપર થઈ ગયેલા અને આ છૂટે નહીં કે મારી 2 મિનિટ આપે ને ત્યારે બોલો નહીં. આ બધા બોલાવે તો 2 ની 20 થાય, કોઈ 20 ની 40 થાય. એટલે 2 મિનિટ તમે મને સાંભળ્યો એ બધે ખોટું લાગવું જોઈએ. આ દરેક જગ્યાએ કે મેં બોલું ને ખોટું તો લાગવું જ જોઈએ. એને હારું મેં ક્ષમા નહીં માંગા. જેનામાં માણસાઈ જીવ જોઈએ એને ખોટું લાગે, પણ જે સત્ય છે એ કહેવું પડે. અને આવા બધા જ્ઞાની નિહાળે મને 2 શબ્દ બોલવા માટે આદેશ કેમ કે ને આદેશ કર્યો કહેવાય. આજે પૂનમનો સરસ દાડો છે કે હું આજે હવાઈ દીધું ને, પણ મને ઈચ્છા થઈ જાય જઈ આવું, એટલે નીકળી આવ્યા. કે પ્રભુની કઈ પ્રેરણા હોય અને એનો બોલાવો હોય ને તે જ આવે, બાકી કોઈ નહીં આવે. પહેલી વાર આ ગામે આવ્યો અને સરસ પ્રસાદ લીધો, બહુ આનંદ થયો. દરેકને ઓમ સાંઈ રામ, ઓમ સાંઈ રામ.